જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજનું તમને માધવપુરનો હું વ્યૂ બતાવી એ કહેવામાં આવે છે માધવપુર ઘેડ પંથક કહેવામાં આવે છે। તો તમે બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો આપણે જઈએ છીએ અત્યારે માધવપુર ઘેડ પંથકની અંદર આવી ગયા છે। તો આપણે જઈએ છીએ અત્યારે વનની અંદર। તો આ એનો ગેટ છે, તમે જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે જઈએ છીએ ગેટમાં। તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો ને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો તમે બધું। તો આપણે જઈએ છીએ અત્યારે વનની અંદર। કેવો વનનો નજારો છે તમે જોવો। કઈ બાજુ જવાનું છે? કોણ છે ને નવો બેન કોણ? ચાલો માંડું નહીં માંડું ત્યાં માંડું અમે દેખાય અહીં જ રાખવાનું છે ને? એ છે માધવપુર। તો તમે જોઈ શકો છો મિત્રો। આ કંઈક અહીંનો વ્યૂ છે। વાત કરીએ છીએ આ રીતનું છે બધું। ગેટ મંદિરનો બંધ છે। તો તમને પણ હું અહીંયાથી દર્શન કરાવી દઉં। અંદર દેખાતું નથી, જોઈ શકો છો તમે મિત્રો। માધવરાયનું મંદિર છે આ। આ રીતનું છે બધું અહીંયા। અહીંયા ચોરી ફેરા ફર્યા હતા ભગવાન। આ એ ગેટ છે ને એ જ માંડવો છે હજી।
તો મિત્રો આપણે માધવરાય ભગવાનનું જૂનો માંડવો આ છે ને ઓલો નવો રિનોવેશન થયો છે માધવરાય ભગવાનનો. આ તમે જોઈ શકો છો, આગળ મેં તમને બતાવ્યો એ જ છે વિડીયોની અંદર બ્લોગમાં. ને તમને બીજી તકતીનું પણ બતાવી દઉં છું. તકતીમાં તમે વાંચી શકો એ રીતનું છે બધું. આ તકતીઓ કે ખંડિત કરી નાખી છે, જુઓ તમે. આ તકતી પણ તમને બતાવી દઉં છું. તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે ચાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે વનની અંદર. તમને અલગ અલગ જગ્યાનો વ્યૂ બતાવશું ને કેવું કેવું છે તો બ્લોગમાં બન્યા રહ્યો. હવે કઈ બાજુ જવાનું છે આપણે? આ સાઈડ. તમે જોઈ શકો છો મિત્રો, આ છે વન માધવપુરનું. જુઓ અહીંયા અંદર જવાનું છે. હે અંદર જવાનું છે, આ રસ્તો બહાર નીકળે. એવું છે? જુઓ મિત્રો, ગાડી પાછું હાલે હાલે. હાલો. આ બધી ફોર વ્હીલર ગઈ. જુઓ મિત્રો, આ રીતની મૂર્તિ છે અહીંયા. એક મૂર્તિ આ બાજુ છે, ગોવર્ધન ગોકુલ ગણપતિ દાદાની મૂર્તિ છે અહીંયા. તો આપણે જઈએ છીએ અત્યારે અંદર. કેવો નજારો છે એ જોઈએ આપણે. ને આ રીતનું બધું અહીંયા છે. જો આ ઈંટુનું આખું સામે તમે દેખાતા હશો, ઈંટુનો પહાડ છે આખો. ને આ વન છે આખું. તો આપણે અંદર પણ જઈએ ને કેવું કેવું છે એ બધું જોઈએ આપણે. ચાલો. તો અમારા મેડમ અહીંયા બેઠા છે અત્યારે. થાકી ગયા લાગે. મેડમ થાકી ગયા? ચાલો. તો તમે જોઈ શકો છો મિત્રો, આવ મારા ભાઈ આવ. હેપી ન્યુ યર. અમારા મિત્રો અમને ભટકી ગયા છે અહીંયા. જોઈ લ્યો તમે, સુરત વાળા બધા કેવા છે બધા. જોવો તમે, જોવો. જુઓ એક અહીંયા ચડીને બેઠો છે ઉપર.
અહીં નાનું એવું બચ્ચું છે. ઓહ, કેવું હતું તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે. તો જુઓ તમે, આપણે વનની અંદર આવી ગયા છે. કેવું કેવું છે બધું જોઈએ આપણે. અને કહેવામાં આવે છે માધવપુરનું વન. હાલો, અમારા મેડમ બેસી જાય છે ઘડીએ ઘડીએ, કેમ કે તડકો છે ભાઈ, ને તડકામાં થોડુંક ગરમી પણ છે, એટલે થોડુંક કેવરાવે અત્યારે. એ માતાજીની મૂર્તિ છે સામે, તમે જોઈ શકો છો. ને અત્યારે આપણે અંદર જઈએ છીએ. કેવું કેવું છે બધું જુઓ તમે. અંદરનો વ્યૂ તમને બતાવું છું હજી. આપણે આ સાઈડ જઈએ છીએ અત્યારે. એ સાઈડ શું શું જોવાનું છે એ જરાક નિરીક્ષણ કરીએ આપણે. માતાજી એવા છે, જુઓ. ધોયડા ધોયડા આવે છે. જો મિત્રો, આ બધું અહીંનું નજારો જુઓ તમે એકવાર. જોઈ શકો છો. જુઓ મિત્રો, આ બધું અહીંયા માધવપુરનું જુઓ કેવો વ્યૂ છે. એ બધું જુઓ તમે, કઈ રીતનું લોકેશન છે આખું. જો આપણે જોઈએ છે. તો આપણે અંદર જઈએ છીએ હવે. કેવું કેવું છે બધું. હરદ્વાર કરીને છે, આ જુઓ. અંદર જઈએ, કેવું છે બધું જુઓ.
તો મિત્રો આ બ્લોગ અમારો તમને કેવો લાગ્યો તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચોક્કસ. તો હજી આપણે આગળ વધી રહ્યા છે, જોઈ શકો છો તમે. અહીંયા કંઈક શૂટનું પણ કામ ચાલુ છે અત્યારે. આ રીતનું છે બધું. ઉપર જઈએ છીએ હવે, કેવું છે ઉપર પણ જો. અહીંયા નરસિંહ બાપા જેવું પુતળું મૂકેલું છે, મૂર્તિ. અહીંયા સીડી છે. એ બધા આશ્રમ છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો તમે. આ રીતનું છે બધું. ઉપર જાય છે હજી આપણે. અમારા મિત્ર બેઠા છે અહીંયા. હવે થાકી ગયા. આ રીતનું બધું નકશી કામને છે. જો બધા મંદિર બનાવેલા છે નાના નાના. પેલું હનુમાનજી મહારાજનું છે. જોતા રહીએ તમે. ત્યાં બધી પથ્થર મૂકેલા છે. આ જોવો અહીંયા કેવું છે. અહીંયા મને એવું લાગે કે રાક્ષસનું વધ કર્યું એવું લાગે. માયરા હોય એવું ભગવાને. આ ચક્ર છે. ઉપર જઈએ હવે આપણે. આ જુઓ અહીંયાથી પણ કેવું દેખાય સામેનું. જુઓ બધું. અહીંયા ભગવાનનું મંદિર છે. ઉપર પણ જો. આ રીતની જગ્યા છે કંઈક. આગળ નાગ હતો બહુ જબરજસ્ત. અમારો કેમેરો ત્યારે ચાલુ નહોતો, બાકી તમને બતાવે. તેમાં આવી બધી શિલા છે. જુઓ તમે કેવડી ઊંચી ઊંચી છે ઇમારતો. ઇમારત તો આને ન કહેવાય, આને શિલા કહેવાય. કોતરકામ નકશીકામ બધું હતું જે તે સમયે એ છે. આ જગ્યા ઉપર જવા માટે લોખંડનો બ્રિજ મૂકેલો હતો. એ બ્રિજ અંદાજે બહુ જૂનો હતો, તે ખરાબ થઈ ગયો છે. એટલા માટે તો એનો પાછળનો વ્યૂ તમને બતાવું તો તમે જોઈ શકો. તો આ બ્રિજ છે, અહીંથી નીચે અંદર ખાણ છે. તો જોવો તમે આ જગ્યાએથી જો આ બ્રિજ છે અહીંયા. જ્યાંથી અહીં પસાર થતો હતો મંદિર તરફ. એ બ્રિજના પાટિયા છે ને ખરાબ થઈ ગયા છે વેલ્ડિંગને. અહીંયા એના નટબોલ
નમસ્કાર મિત્રો, આજનો આ માધવપુરનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો? તો આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય. ચાલો.